આટલો બધો બ્લોગ નો ઉતારતો આમ ક્લિપ ઉતારતો આમ ધીરે ધીરે બોલતો જાઉં. હવે થોડું ઘણું સમજતા નહીં એવું. ના હું ટોપિક એમ છે જબરદસ્ત છે કેમ 9,05,90,400 સેકન્ડ થઈ છે ભાઈ આજે જોવો તો. राम राम जी भाई सभी को वेलकम बैक टू अनदर ब्लॉग આજના બ્લોગની શરૂઆત થાય છે ફૂલ મસ્ત મજાને મોજ કરતા ભાઈ કાલ હું પલટાણા તો ગયો દાદા આજ આવ્યા સવારે ગાડી લઈને કારણ કે હું ક્રિકેટમાં સૌ નહોતો એટલે રાતે વી આવ્યો અમે ગયા હતા ભાઈ ગાડી સર્વિસમાં ગયા ગાડી સર્વિસમાં મૂકીને આવી છું હવે ઘરે તમે શું કહો આજને વાત પૂછો માતા સર્વિસના ક્યાં શોરૂમે જઈને એવું બધું કામકાજ થયું છે હવે જે થયું એ જવા દો પણ હવે ગાડી સર્વિસમાં મૂકીને એવા હારના લેવા જવાની તો ભાઈ શોરૂમમાં ફોન કર્યો ગાડી થઈ ગઈ છે રેડી એટલે હવે જાવી છે વરસાદના છાંટા આવે એટલે છત્રી લઈ લીધી છે પછી નાથી જવું છે બીજી જગ્યાએ દાદા જો ભાઈ આગળ જાય છે એની પછી ટોપી ભૂલાઈ ગઈ હતી એટલે પાછો હું ગયો ભાઈ ટોપી લેવા જાવ તમે ટોપી કેમ છે જબરદસ્ત કેમ લાગે પણ આપણને તો ભાઈ જો આજે થોડા ટાઈમ પછી ઘણા ટાઈમ પછી આવ્યો છું ક્રિકેટમાં જો હવે તમારો મોબાઈલ લઈને ચેક કરે છે હું હા અમને ત્યાં એલા ભાઈ હું સીધો માણસ છું સમજતા નહીં એવું. ના હું સીધો માણસ હાલ ચાલો હા મેં ચાલે છે તો અહીંયા જો ભાઈ મેચ ચાલે છે હવે રાઈટ પડી ગઈ છે અમારો બીજો દાવ છે હવે દાવ આવે તો સારું કારણ કે આ બધા બેટ લઈને જ ઉભા છે કે હવનો દાવ આવે તારે બનાવ આને વિડીયો બનાવવા છે ફોલો કરજો. હા ભાઈ આને વિડીયો બનાવો તો આને સબસ્ક્રાઇબ કરજો ફોલો કરજો બધું કરજો બસ હા ઓકે ડન તો વાંધો નહીં આ જો વિવેક હવે આ ગજબ કંપાસ ભાઈ મેચ જામી છે 4 રન જોવે છે અહીંયા અનલિમિટેડ હોય એટલે અહીંયા તો હું રાઈટ પડે ત્યાં લગી રમવાનું છે પણ 4 રન બાકી આવે 3 જ છે ને જીતી ગયા ગુજરાત ટાઇટન જીતી ગયો ઘણા દિવસે ગદા ઉપડે मेरे टीम वाले मेंबर खुश हो रहे हैं सब तारे जिंदगी में पहली बार जीता है बस जिंदगी में पहली बार जीता है ऊपर से भाई अपना पहली बार जीता गए ए बच्चे आया उधर चैनल देखना जो જો ભાઈ રાતના વાગી ગયા છે 8 ને ફરી વાર પહોંચી જશું કાકા પાસે ઓલા ભાર્ગવે ઊંધી ઝેરોક્સ કરાવી તો હવે એને મારે કરાવી દેવાની છે આજ હવે હરખી મેં બધું કર્યું પ્રિન્ટ આઉટ ને બધું કરાવવાનું છે આજ કાકા કહે કે 2-3 વિડીયોમાં લાઈક બાઈક નાખી હોય કે इला તું તો અંદર બેસ ગરમી થાય गेम बजाना पड़ेगा તો ભાઈ તમને બધાને એમ થતું હશે હું આ બધું ચોપડાનું બધું વગેરે શું લઈને બધું બેઠો છું આ પેજ ને બધું છે શું આ લેપટોપ અહીંયા છે ને બધું કાર્યક્રમ છે શું ભાઈ કાર્યક્રમ એવો છે કે તમે વાત સાંભળો કન્સિસ્ટન્સી બ્લોગના આપણે થઈ ગયા છે કન્સિસ્ટન્સી બ્લોગ મતલબ કે લગાતાર બ્લોગ આપણે ચડાવી રહ્યા છીએ 23 એપ્રિલથી કન્સિસ્ટન્સી લોંગ બ્લોગ હો એ પણ લોંગ બ્લોગ મને વિશ્વાસ ન થતો મેં 3 મહિના ને 20 દિવસ મતલબ કે 111 દિવસ થઈ ગયા છે 111 દિવસ થઈ ગયા છે હું કન્સિસ્ટન્સી બ્લોગ ચલાવું છું યુટ્યુબમાં એ પણ લોંગ બ્લોગ બધું મેનેજ કરીને ભાઈ વિચાર કરો મને પણ વિશ્વાસ નથી આવતો 11 દિવસ એટલે મને મતલબ એવું છે કે જો હું તળાજા જતો ને ત્યારે ભૂલી જતો પણ તળાજાની પછી હું 2 વાર જઈ આવ્યો અને રોકાણો અને ના બ્લોગ ભૂલા વગર ચડાવી દીધો ભાઈ એ મેન
અમુક વાર તો રાત્રે 12 વાગે એડિટ કરીને સવારે સ્પેશિયલ ચડાવતો. કાંઈ વાંધો નહીં યાર. આવી જ રીતે એમ થાય છે 111 દિવસ છે ને હું આને અનલિમિટેડ ચલાવે જ રાખું જ્યાં લગી આપણે લાઈવ છે આ લાઈફમાં. મસ્ત મજાનો એક ને 3 એકા મસ્ત આંકડો હતો એટલે મેં કીધું લવ વાત કેવી યાર બ્લોગમાં. 111 દિવસ 15 વીક 6 દિવસ 15 અઠવાડિયા 6 દિવસ 2664 કલાક 2664 કલાક 1,59,840 મિનિટ થઈ છે આજે. 9,05,90,400 સેકન્ડ થઈ છે ભાઈ આજે. જો તમે આજુ બધું એનાલિસિસ કરીને બેઠો એજ કેલ્ક્યુલેટરમાં 23 એપ્રિલ થી આજની ડેટ છે 12 ઓગસ્ટ 12/8/2026 13 એપ્રિલ જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ 13/4/12/2026 છે ભાઈ. થઈ ગયું છે એટલો વીક. તમે જો ભાઈ ખૂબ મસ્ત મજાનો યાર બ્લોગ બન્યા બધા. આ કન્સિસ્ટન્સી ક્યારે થઈ ખબર? જ્યારે હું તળાજા છે ને એક દિવસ ચૂકી ગયો તો ને તે દિવસમાં મગજમાં મારા ખટકી ગયું હતું કે બ્લોગ ચૂકાણો મૂકાણો. તે દિવસનો હોય બેહી ગયો ને કન્સિસ્ટન્સી બ્લોગના તે દિવસનો મેં બ્લોગે ચડાવ્યો હતો એંગ્રી ઓન મી. જેથી બ્લોગ ચૂકી ગયો હતો ને તે મને મારી ઉપર એમ થયું યાર હું કરું છું યાર, હું કામ ચૂકી ગયો યાર. પછી મેં ભાઈ તે દિવસનો બ્લોગ બનાવવાની શરૂઆત કરી 23 એપ્રિલ 23/4/2026. પછી આજે તારીખ છે 12/8/2026. જો ભાઈ આ પેજ હું સ્પેશિયલ મારી મેમરીઝમાં મૂકી દઈશ. કન્સિસ્ટન્સી બ્લોગ ડેઝમાં જો મસ્ત મજાનું યાર. જો ભાઈ જ્યારે મેં આ બ્લોગ ચડાવ્યો હતો ને એંગ્રી ઓન મી, આ ડેટ હતી જો તમને ડેટ આમાં બતાવશે 23 એપ્રિલ 22 તારીખે. જો એની પહેલા મેં બ્લોગ ચડાવ્યો હતો 21 એપ્રિલે. 22 તારીખે હું ચૂકી ગયો હતો. પછી 23 એપ્રિલ થી ભાઈ મારે તમારે જોવો હોય તો ચેક કરી લેજો. 23 એપ્રિલ થી લગાતાર ડેઈલી બ્લોગ ચડાવવા લોંગ. અને 23 એપ્રિલમાં મેં બ્લોગ ચડાવ્યો હતો એંગ્રી ઓન મી. જો એંગ્રી ઓન મી જો સે એંગ્રી ઓન મી દક્ષ નંબર. તે દિવસ લિટરલી મારું મગજ યાર એમ થયું હું કામ બ્લોગ નો ચડાવ. મારે બ્લોગ હતો, ટાઈમિંગ હતું, પણ યાર મજાકમાં મેં યાર મારી કન્સિસ્ટન્સી થોડીક બાકી. આજ કેટલા 3 મહિનાની આજ 4-5 મહિના થવા આવે. તેની પહેલા મેં લગભગ દોઢ મહિનાની કન્સિસ્ટન્સી ચડાવી હતી. ઈ કન્સિસ્ટન્સી તોડીને પછી મેં ભાઈ લિટરલી પછી પાછા 111 દિવસ આજે બનાવી લીધા. કેવું મસ્ત મજાની ખુશી થાય. પણ કાંઈ વાંધો નહીં. હજી આપણે યાર યુટ્યુબમાં હજી આપણે આગળ વધવાનું છે. ખૂબ મહેનત કરવાની છે. હજી એક મારું એક પ્રોસેસિંગમાં કામકાજ છે. ભગવાનને પ્રાર્થના કરું છું કે એ કામકાજ મારું સફળ થાય અને હું યાર ખુશ રહું. આગળ આવી રીતે મારું પ્રશ્ન જે મનમાં છે એ કામ દિલથી કરું તો ઓર મને મજા આવશે. એ બધું કામકાજ ચાલે છે. કન્સિસ્ટન્સી મેટર. અત્યારે કોઈ પણ તમે ક્રિકેટમાં જાણે કે તમે ક્રિકેટ રમો છો તો ક્રિકેટમાં તમે છે ને ભાઈ તરત તમારું ક્રિયર ન બને. એને પાછું મહેનત કરવું પડે. તમે જે રમે તમે જોજો. નાનપણથી રમતા હોય, કોઈ કેટલા વર્ષથી રમતા હોય, જ્યાં સવી તે બેસ્ટ સવી. જે થશું એ બેસ્ટ જ થશે. એ કામથી આગળ હાલો. મજા કરી રાખો. જીવનમાં સુખ દુઃખ આવ્યા રાખે. યાર 111 દિવસમાં ઘણા બધા મસ્ત મજાના બ્લોગ મેં સારા વિકા છે, અમુક ખરાબ છે. મેં એમાં મારી ટ્રાય કરી છે કે હું એટલે યાર આમ ખુશી થાય. આમાં આપણે કામ કરતા હોય એમાં થાય. પછી આના લીધે અમુક મેં બધું સેક્રિફાઈસ કર્યું હોય. જો ભાઈ 111 દિવસ કરવા આસાન વાત નથી. યુટ્યુબમાં બ્લોગ ચડાવો. તમને એમ લાગે આ બધા આમ ચડાવી દે, આમ કેમેરો કરે ને ચડાવી દે. એમાં જે કેમેરામાં જે બોલવું અને અમુક પાછું આપણે કાપવું, એડિટિંગ કરવું, શરૂમાં બધું અઘરું લાગે. પછી એકવાર થઈ ગયા પછી સક્સેસ થયા પછી એકવાર સફળ થયા પછી આ સીરીમાં બધું હેલું લાગે. બોલ્યા હોય આપણે અમુક ફ્રેન્ડ અમુક ખરાબ બોલ્યા હોય બધું કાપવું પડે. ક્રિકેટમાં બધા ભાઈબંધો બધા અમુક બધા એવું જ હોય. જો ભાઈબંધો બધા બોલે ત્યાં ખરાબ વસ્તુ હોય હું બોલતો હોય એ મારે કાપવું પડે. ભગવાને મને દેખાડ્યું છે તું આ એનાલિસિસ કર. કારણ કે આંકડો સારો કેવો ચમત્કાર. ભગવાન બધું ભગવાનના લીધે થાય. ભગવાન છે તો આપણે સર્વિસ બ્લોગ કરીને હાલો ચડાવી દીધું આમ તો એની પાછળ કેટલું એનાલિસિસ કરવું હોય. એને બ્લોગમાં બોલવો પહેલાં વિચાર કરવો પડે, બધું કરવું પડે. બ્લોગિંગ કરવું લિટરલી છે આસાન, પણ પછી આમાં ટેક્યું રહેવું ને બ્લોગિંગમાં. એક દિવસ કોઈ પણ હાલો આમ બ્લોગિંગ કરવું ઈઝી છે. તમે એક દિવસ આમ બનાવો તો મજા આવશે. બીજે દિવસે મજા આવશે, ત્રીજે દિવસે મજા આવશે, ચોથા દિવસે મજા આવે, 5મા દિવસે મજા આવશે. પછી જે દિવસો શરૂ થાય 10-15 દિવસ રહે તમને થાય હવે હું કરું. હું તો ઘરે છું. ઘરે હું બોલવું હોય. તમને નવો વિચાર આવશે. પછી તમે નવો વિચાર આવે પછી એમાં તમે ક્રિએટિવિટી વધારવા તમારું માઇન્ડની તમારી ક્રિએટિવિટી વધારે તમે જે ફાઇન્ડ કર્યું હોય
એની ઉપર તમે કામ કરો, વિડીયો ઉતારો, પછી જે ભાઈ તમે બ્લોગ ચલાવો. અમુક બ્લોગમાં તમે જોજો હું કરતો હોય મને ન આવે, પણ મેં બ્લોગ મીતો હોય. હું મારું પૂરેપૂરું ટ્રાય કરું કે બ્લોગમાં કંઈક નવું બતાવું, પણ હું યાર જે કરવું એ જે હાલો તમે જે સમજો બ્લોગમાં મારે આમ વિચાર એમ હોય કે નવું બધું આવશે. વાહ યાર મારું સારું આવ્યું છે. પછી જે 16માં 17 હતા પછી મહિના દિવસ પછી તમને એમ થાય હવે હું કરું, કારણ કે બ્લોગમાં કન્સિસ્ટન્સી હોવી, તમારે ટાઈમે ટાઈમે બ્લોગ વિડીયો અપલોડ કરવો, એમાં ક્વોલિટી હોવી, બધું જરૂરી છે. જો બધું જીવનમાં કાંઈ પણ હોય ને બધામાં બધું જરૂરી છે. બધામાં એનાલિસિસ કરવું પડે, તમે શું કરો છો, હું નહીં, કઈ જગ્યાએ આપણી ખરાબ વસ્તુ થાય છે, કયા જગ્યાએ સારું થાય છે. પછી તમે પેલા ભાઈ મને છે ને બહુ શરમ આવતી બ્લોગિંગ બનાવતો, બહાર આમ છે ને પબ્લિકમાં આટલો બધો બ્લોગનો ઉતારતો, આમ ક્લિપ ઉતારતો, આમ ધીરે ધીરે બોલતો ને હવે થોડું ઘણું મિલી ગયું, થોડું ઘણું હજુ ભૂલી ગયો છું. હજી થોડું ઘણું મને અમુક જગ્યાએ લાગે બહુ એવું જગ્યાએ, અમુક જગ્યાએ મને આમ ઓળું થાય, અંદરથી ઓકવર્ડ ફીલ થાય, આમ શરમ જેવું લાગે, તમે જે સમજો એ. પણ અમુક જગ્યાએ હું ઉતારી લઉં છું. કોલેજ આજ ગયો, આજ બ્લોગ ઉતારી લીધો બધાને, પછી ધીરે ધીરે બધાને ખબર પડશે કાંઈ વાંધો નહીં, બિંદાસ ચીલ યાર, હું બ્લોગિંગ કરવાનું છે આપણે આગળ.